डेडियापाड़ा एपीएमसी खाते गुरुवार हाट बजार में एक गरीब श्रमिक महिलाना ₹20,000 रोकड़ा, मोबाइल फोन और सोनानी जड़नी चोरी थता सुरक्षा व्यवस्था सामे सवालों उभा थया छे। ડેડિયાપાડા એપીએમસી ખાતે ગુરુવાર હાટ બજારમાં એક ગરીબ શ્રમિક મહિલાના ₹20,000 રોકડા, મોબાઈલ ફોન અને સોનાની જડની ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે. વાડવા ગામની વસાવા સંગીતાબેન ગુમાનભાઈ ખરીદ માટે બજારમાં જ આવ્યા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમની પાસેથી કિંમતી સામાન ચોરી લીધા હતા. ઘટનાને લઈને વાડવા ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બજારમાં લગાવાયેલા મોટાભાગના સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી ચોરી અને ખિસ્સા કાતરાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતે તમામ સીસીટીવી તાત્કાલિક કાર્યરત કરવા અને બજારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.